कसम तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। फूल क्या चीज है तेरे कदमों पे हम देख अपने सरों की चढ़ा जाएंगे। ऐ वतन हमको तेरी कसम तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ऐ वतन कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी। રાજકીય રીતે જે કોર્પોરેશનમાં જે કંઈ આપણે ટિકિટો મળી છે એ કઈ ટિકિટો આપણો કોઈ પ્રશ્ન ઉઠાવવાનો નથી કોઈ ધારાસભ્યો નથી સંસદ સભ્યો આપણે ક્યાંય કોઈ સાંભળવાનું નથી। હવે આપણી પાસે જે છે એ એકતા છે, એકતા નહીં રાખીએ તો આપણે એને સમાજ છે ને આપણો એને બરબાદી તરફ ધકેલાઈ જશે। આટલું કર્યું હું મારું પાણીનું વિરામ આપું છું। આ ટોટલની સ્લમ વોટર જે યોજના છે એ સફાઈ કામદારો પૂરતી જ છે, ત્યારે કોર્પોરેશને એના પોતાના બનાવીને 166 વોટર સફાઈ કામદારોને ફાળવવાનો હતા, પોતાના કર્મચારીઓને ફાળવી દીધા હતા। એવી તો ઘણી એવી યોજનાઓ છે કે જે અનામત પ્લોટો હતા આપણા માટે થઈને, જે ખોદામોરો પ્લોટ કહેવાતો વાલ્મીવનની બાજુની અંદર, ત્યારબાદ પોલીસ લાઇન હેડક્વાર્ટરની સામેના પ્લોટ, જંગલેશ્વરની આજુબાજુમાં ઘણી વખત નિગમવાળા આવેલા છે। ઘણી વખત બધા જ પ્લોટનું અત્યારે કમિશનરશ્રી પાસે નિરાકરણ કરવાનું છે કે સાહેબ તમે આ જ્યારે શહેરી વિકાસ મંત્રાલયવાળા અધિકારીઓ આવે છે ત્યારે આપ દેખાડો છો, નેતાઓને સાથે રાખો છો, કાર્યકરોને પણ કોઈ નિરાકરણ આવતું છે તો સાહેબ છેલ્લો સ્ટેપ છે કે તમે અત્યારે આવી મોંઘવારી સફાઈ કામદારોને જમીન આપો। આ જ રીતે આપણે સંગઠન થઈ અને દરેક પ્રશ્નની તો લડશું તો કદાચ આપણે સક્સેસ જાશું। મહેરબાની કરી આજે એ આપણી ઉદાસીનતા નોંધે। 3000 સફાઈ કામદારો આપણા હોય અને એના આશિકોમાં ઓછામાં ઓછા 10,000 સફાઈ કામદારોથી આ ગ્રાઉન્ડ ભરાઈ જવાની જરૂર છે। તો કોર્પોરેશનની તો અધિકારીઓને અને શાસકોની આંખ ઉઘડે કે આ સમાજને હવે પોતાની જરૂરિયાત છે। નથી પીવું, ખાવું નથી ભલે, અને અમને તડકે બેઠું એવું નક્કી કરો। આજે તડકો ખાઈશું તો કાયમ માટે છાંયડો મળશે આપણને। તો હવે હું વિનંતી કરીશ યતીનભાઈ વાઘેલાને ટૂંકમાં પ્રવચન આપશે। યતીનભાઈ વાઘેલા। સફાઈ ખેલો, સફાઈ કામદાર જાગૃતિ મંડળના હોદ્દેદારો, મિત્રો, ખાસ તો મોટી સંખ્યામાં બહેનો। મારા પૂર્વના વક્તાઓ ઘણું કીધું, શિક્ષણ આપણે નથી, આપણે નેતાગીરી નથી, આપણી પાસે કોઈ રાજકીય મોટો હોદ્દેદારો નથી, તો આપણે જેની પાસે મેળવવું છે એની પાસેથી આપણે ફક્ત તાકાત દ્વારા જ, આપણા સંગઠન દ્વારા જ આપણે મેળવી શકશું। તો જો એ આપણે પણ ન કરી શકતા હોય તો આપણી એ કમનસીબી છે। તો મારી બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સામાજિક પ્રશ્ન થાય ત્યારે તમામ રાજકીય પક્ષો, ભલે કોઈ પણ પક્ષમાં આવે, કોઈ પણ मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब